નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક 2021 ની અંદર આવેલું છે. પાઠ્યપુસ્તકનું નામ છે કુહુ, તેનો ભાગ 1 જે પ્રથમ સત્રની અંદર આવે છે. પાઠનું નામ છે કિસ્સામાં પહેલવાન હા, તેના વિશે આજે આપણે શીખવાના છીએ. બાળ મિત્રો, આ પાઠ ખૂબ જ લાંબો હોવાથી આપણે 3 ભાગની અંદર તેની સમજૂતી મેળવીશું. ભાગ 1 ની અંદર 1 થી 10 પ્રવૃત્તિ, ભાગ 2 માં 11 થી 22 પ્રવૃત્તિ અને ભાગ 3 ની અંદર 23 થી 36 પ્રવૃત્તિ આપણે સમજવાના છીએ. આ તમામ ભાગનો લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલ છે, જેના દ્વારા પણ તમે તે ભાગનો વિડીયો જોઈ શકશો. આ તમામ ભાગમાં આવતી પ્રવૃત્તિ ની અંદર આવતા પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરવાના છીએ અને જવાબ પણ મેળવવાના છીએ. મિત્રો, આ જવાબ તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકશો. આ અગાઉ ગઈ સાલ આપણે ધોરણ 3 જે નવું પાઠ્યપુસ્તક 2020માં આવેલું હતું, પાઠ્યપુસ્તકનું નામ કલસોર હતું, તેના વિડીયો પણ આપણે સારા એવા જોયા અને તમારો પ્રતિભાવ પણ સારો એવો મળેલો છે. તો એવી જ રીતે આપણે આ ધોરણ 4નું જે નવું પાઠ્યપુસ્તક કુહુ આવેલું છે, તેના તમામ પાઠના વિડીયો આ અમારી ચેનલમાંથી તમને મળી રહેશે. પરંતુ હા, તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ કુહુનો પાઠ 1 નો ભાગ 1 કિસ્સામાં પહેલવાન હા, તેના વિશે આગળ જોઈએ. સૌથી પહેલા છે ચાલો ગીતડું ગાઈએ, એટલે કે ગીત ગાવાનું છે. ગીતના શબ્દો છે એક ચણો ખાડામાં પડ્યો. બહુ જ મજા આવે એવું બાળ મિત્રો આ ગીત છે. સૌથી પહેલા ગીતનો રાગ આપણે સમજી લઈએ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફર ફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી છી ફર ફર કરતી આવી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ, ચણો ચણી ગઈ, ચણો ચણી ગઈ, ચણો ચણી ગઈ. મજા આવી ને બાળકો? તો આ રીતે આ ગીતનો રાગ છે. એમાં તમને ચિત્રમાં દેખાય છે કે એક ચણો છે, અહીંયા ચિત્રો આપેલા છે અને છેલ્લે ચકલી છે એ ચણાને લઈને ઉડી જાય છે. તો આની સમજૂતી ડિટેલમાં આપણે મેળવીએ. તો આગળ વધીએ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ. તો આ ચણો છે બાળકો, તે એક ખાડો હતો, ખાડામાં પડી ગયો, ખાડામાં પડ્યો આ રીતે, એટલે રડવા લાગ્યો. રડવાના કારણે તેના આંસુ જે ખાડામાં પડ્યા એના કારણે તળાવ જેવું થઈ ગયું અને તળાવની અંદર પાણી ભરેલું હતું. હવે આ જે ચણો છે તળાવમાં પડ્યો તાજો થાય છે. તો અને તાજો થયા પછી શું થાય છે એ આપણે આગળ જોઈએ. ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફર ફર ફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક. હવે ચણો તો છે આ તળાવમાં પડ્યો જાડો થયો, જો જાડો પાડો મોટો થઈ ગયો છે અને તેની ઉપર આ એક મૂછ ઉગી, એટલે કે જ્યારે આપણે મગના દાણા કે જ્યારે પાણીમાં પલાળી અને પછી કપડામાં બાંધી રાખીએ છીએ ત્યારે તેના સફેદ કલરનું એક અંકુર ફૂટે છે, એને આપણે મૂછ ઉગી એવું અહીંયા, ચણાની મૂછ ઉગી એવું અહીંયા કહેવામાં આવ્યું છે. અને મગ નાના હોય તો ફૂલીને કેવા થઈ જાય છે? જાડા થઈ જાય છે. તો એવી રીતના અહીંયા ચણો પણ પોતાના આંસુના કારણે જે તળાવ ભરાયું હતું તેની અંદર પડ્યો જાડો થઈ જાય છે અને મૂછ ઉગે છે. તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, ફૂંક મારું તો પડે વિમાન. હવે ભાઈ આ ચણો તો છે જાડો પાડે જો બોડી બિલ્ડર થઈ ગયો છે. હવે તાવ ચડાવે,
એટલે કે આમ મૂછ આપણે કેમ મૂછનો વળાંક વળીએ એમ તાવ ચડાવે છે. પછી કહે કે હું બળવાન છું, એક ફૂંક મારું તો વિમાનને પણ પાડી નાખું એવો થઈ ગયો છું. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ સસુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એટલે કે વાઘ છે એ તો ઉંદર જેવો છે. જો અહીંયા વચ્ચોવચ્ચ એક જાડો પાડો જેવો મૂછ ઉગેલો ચણો દેખાઈ રહ્યો છે, એની સમકક્ષ જોવા જઈએ તો ચણો એવું કહે છે કે આ વાઘ છે એ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, અને હું આ બધા કરતા પહેલવાન એ હું પહેલવાન જ છું, અને હાથીડાનો તો કાકો છું. એટલે કે હાથીથી મોટો એને કાકો કીધો છે. આગળ વધીએ. એવામાં એક ચકલીચી ફરફર કરતી આવી જી. એટલાની અંદર એક ચકલી આવી. ચણો તો ભાઈ ડંફાસ મારતો હતો કે હું તો જાડો પાડો છું, બળવાન છું. એટલામાં એક ચકલી આવી. હવે ચકલી આવીને શું કરે જોઈએ તો ચકલીને તો અનાજના દાણા ને બધું બહુ ભાવે. તો રાજી રાજી ઘણી થઈ, ચકલો ચણો ચણી ગઈ. હવે જો ચકલી આવી ને ચણાને તો ખાધો અને લઈને પછી ઉડી ગઈ ને ખાઈ ગઈ. કેમ ભાઈ? ચણો કહેતો હતો ને હું બળવાન છું, વિમાનને ફૂંક મારીને પાડી દઉં. તો શું થયું? તો ચકલી તો એને લઈને ઉડી ગઈ. એટલે ક્યારેય પણ આપણે આવું બહુ મોટી હાંકવી જોઈએ નહીં. આગળ વધીએ. જોડીમાં કામ કરો. અહીંયા પ્રવૃત્તિ નંબર 2 છે. જો અહીંયા ખૂણા ઉપર ડાબી બાજુ લખેલું છે એવી રીતના દરેક પ્રવૃત્તિની અંદર લખેલું આવશે, અને આ વિડીયોની અંદર તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર પણ લખેલું આવશે. આ પાના નંબર 1 ઉપર છે. જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. તો સૌથી પહેલા બાળ મિત્રો આપણે આ ચિત્ર છે એને સમજી લઈએ. તો આ ચિત્ર છે એ ચિત્રની અંદર આપણને જોતા એવું લાગે છે કે જમણવારનું ચિત્ર છે. કાં તો કોઈના લગ્ન પ્રસંગ હશે, કાં તો કંઈક બીજું એવું ફંક્શન, નાનું મોટું બર્થડે પાર્ટી કે એવું કંઈક રાખેલું હશે, એનો જમણવાર છે એવું લાગે છે. અહીં મોટે ભાગે બધા જ લોકો કપલમાં ઊભા હોય તેવું લાગે છે. એક માજી અને દાદા ઉંમર લાયક છે જે ઊભા જમી ના શકે એટલા માટે ખુરશીમાં બેસીને જમી રહ્યા છે. અહીં એક નાનું બાળક છે એ તેની મમ્મીનો હાથ પકડી રહી છે અને એવું કહેતી હોય કે મને ખવડાવો, મને ખાવું છે એવું લાગી રહ્યું છે, અથવા તો એની મમ્મી એને ખવડાવી રહી છે. તો આવી રીતના ચિત્ર છે. હવે ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકના પાના નંબર 1 ઉપર છે. પ્રશ્ન આપેલા છે, આપણે એને શોધી અને જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર કયા કાર્યક્રમનું કે પ્રસંગનું લાગે છે તે તમને કેવી રીતે ખબર પડી? તો બાળ મિત્રો આ કાર્યક્રમ શેનું હતું? તો લગ્ન પ્રસંગનું એવું લાગે છે. અહીં હું મારી રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું, તમારે તમારી રીતે જવાબ લખવાનો છે. તો આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે કારણ કે આ ચિત્રની અંદર લોકોએ નવા કપડાં પહેર્યા છે અને કેટલાક લોકોએ માથે સાપો પણ પહેર્યો છે, અને લોકો જમતા હોય તેવું નજરે પડી રહ્યું છે. તેના ઉપરથી કહી શકાય કે આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું છે. પ્રશ્ન નંબર 2, ચિત્રમાં કેટલા બાળકો છે અને તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં એક બાળક નજરે પડી રહ્યું છે, એટલે કે એક બાળક છે તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે, હાથ પકડી રહ્યું એવું આ ચિત્રની અંદર દેખાય છે. એટલે કે એ પણ જમે છે એના માતા પિતા, તો તેને પણ ખવડાવતા હોય, એટલા માટે અહીંયા આપણે જવાબની અંદર મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે એવું આપેલું છે. હવે પ્રશ્ન નંબર 3 છે જે પાઠ્યપુસ્તકના પાના નંબર 2 ઉપર આપેલો છે. કોણ કોણ ખાતું નથી અને કેમ? તો જમવાનું પીરસનાર વ્યક્તિ ખાતા નથી કારણ કે તે તો મહેમાનોને જમવાનું પીરસી રહ્યા છે, એટલા માટે તેઓ જમતા નથી. ચિત્રમાં કોણ કોણ ખુશ છે અને તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. કોણ દુખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુખી, નારાજ કે ઉદાસ હશે? કે કોણ દુખી જણાય છે અને તે શા માટે? એવું તો શું કારણ હશે કે તે લોકો દુખી જણાય છે? તો કે 2-3 વ્યક્તિઓ થોડા નારાજ હોય એવું લાગે છે કારણ કે તેઓ જોડીમાં નથી, એટલે કે કપલની અંદર નથી, એટલા માટે તેઓ દુખી, નારાજ કે ઉદાસ હશે. કદાચ એકલું આવું પડ્યું હશે કે કામ હશે, એટલા માટે એકલા જમવાનું થાય એટલે દુઃખ લાગે. બધા કપલમાં જમતા હોય ને આપણે એકલા જમવાનું થાય તો દુઃખ લાગે, એટલા માટે એવું કહી શકીએ કે થોડાક વ્યક્તિ 1-2 છે એ એકલા જમી રહ્યા છે, એટલા માટે તે ઉદાસ અથવા નારાજ હશે. પાના નંબર 2 ઉપર છે આ પ્રવૃત્તિ. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો.
તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. આ જે ચિત્ર છે તેના પરથી આપણે 7 થી 10 વાક્ય લખવાના છે, પરંતુ ચિત્ર નામનો જે શબ્દ છે એ વધુમાં વધુ 2 વખત આવવો જોઈએ. એટલે કે 3 વખત આવવો જોઈએ નહીં. 2 વખત આવે તો ચાલશે, 1 વખત આવે તો પણ વાંધો નહીં. તો જોઈએ, આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદ્રવા, એટલે કે આજુબાજુની જે બોર્ડર છે એ ચંદ્રવાક્ય છે અને ઉપર જે લગાવ્યું હોય એ, અને પડદાથી સુશોભિત કરેલ છે. આજુબાજુના પડદાથી સુશોભિત કરેલ છે. એ રંગીન સુંદર રંગબેરંગી પડદા છે, ચિત્રોવાળા છે પડદા. મોટા ભાગના લોકો ઊભા ઊભા જમે છે. 2 વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા 2 લોકો વિશેષ ધ્યાન ખેંચે છે. એટલે કંઈક અલગ કરેલું હોય, સાફો બાંધેલો છે એટલા માટે સૌથી પહેલા બધાની નજર તે બંને માણસો પર જાય છે કે જેણે સાફો પહેર્યો છે. આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 3, એમાં પાઠ છે અને મજા આવે એવું છે કે ખિસ્સુ છે તેને શું શું તકલીફ પડે છે અને છેલ્લે ખિસ્સુ કેવી રીતે નીરજભાઈના શર્ટ પર બેસે છે અને નીરજભાઈ સાથે રહે છે તે અહીં આપણે જોવાનું છે. તો પાઠનું નામ છે શેરીથી શર્ટ સુધી. એટલે કે શેરીમાં રખડી રહ્યું હોય ત્યાંથી એકદમ ગંદુ હોય છે, પછી એ શર્ટ ઉપર કેવી રીતે આવે છે, શર્ટ ઉપર આવવા માટે એને શું શું કરવું પડે છે તે આપણે અહીંયા સમજવાના છીએ. આ પાના નંબર 2 ઉપર આપેલું છે. પ્રવૃત્તિ નંબર 3 છે. હવે આપણે પાઠને ઝડપથી સમજી લઈએ. એક હતું ખિસ્સુ, નાનકડું અને નમણું, પણ સાવ રખડું હતું, એકદમ રખડ કરતું. અત્યારે જેમ તમે કોરોનાની અંદર રખડ્યા કરો છો ને વેકેશનમાં, ભણો છો કે નહીં? હા, એમ ભણજો, બહુ રખડ કરવાનું નહીં, ને તો પછી આ ખિસ્સા જેવું થશે. એ નવા બુસ્કોટ જુએ તો એને થાય, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કોટ પાસે જાય. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આગું ખસ, ભાગ અહીંથી. એટલે કે આ ખિસ્સું છે એ રખડું હતું એટલા માટે બહુ ગંદુ થઈ જતું હતું. તો ગંદુ હોય તો આપણે એને આપણી પાસે રાખીએ નહીં, એ વ્યવસ્થિત સાફ હોય તો જ આપણે પાસે રાખીએ. તો જ્યારે ખિસ્સુ શર્ટ પાસે જાય, બુસ્કોટ પાસે, ત્યારે બુસ્કોટ એને ના પાડી દે, ભાઈ આગું ખસ, તું તો ગંદુ છે, તારું અહીંયા કોઈ કામ નથી. ખિસ્સુ કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું લાગે છે, તને જોઈને તો સૂખ ચડે છે, તારી સાથે વાતે કોણ કરે. તો આવું બુસ્કોટભાઈ કહે છે. એટલે ખિસ્સાને ખોટું લાગી જાય છે. રોજે રોજ બુસ્કોટભાઈ એને ગંદુ અને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સુ રડી પડ્યું, રડવા લાગ્યું, ખોટું લાગ્યું કે યાર મને આવું બધા બુસ્કોટ છે, જેની પાસે જાઉં તે બધા જ મને ગંદુ ગંધારું કહે છે, મારી સાથે કોઈ રહેતું નથી, મને એમના બુસ્કોટ પર રાખતા નથી, એટલા માટે એને ખોટું લાગે છે અને ખિસ્સુ રડવા લાગે છે. તેની આંખમાંથી સફરજન જેવડા, કેવડા? સફરજન જેવડા આંસુના ટીપ્પા પડવા માંડ્યા, ટપ 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 કરતા. થોડી વારમાં તો આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. જે રડતો હતો તેનું પાણી જે પડે નીચે પાણી પડી, બોલો કેટલું બધું રડ્યું હશે, તો નીચે આખું તળાવ ભરાઈ ગયું, ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સુ ખાબોચિયામાં પલળી ગયું. હવે ખિસ્સુ છે કેમ પેલો ચણો પલળી ગયો હતો એમ ખિસ્સુ પણ ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. હવે જે ધૂળવાળું થઈ ગયું હતું રખડીને, તો એની ધૂળ છે બધી ધોવાઈ ગઈ. એ ઉજળું ને ચોખ્ખું ચકચકાટ થઈ ગયું. હવે ખિસ્સુ છે એ રડતું બંધ થઈ ગયું અને એણે આંખ પટપટાવીને જોયું તો એનાથી હસી પડાયું કે હારું, આ તો જબરું થયું કે હું રડ્યું, એ ખાબોચિયું ભરાઈ ગયું, તે મારી જે ધૂળ હતી એ બધી સાફ થઈ ગઈ, હું તો ચોખ્ખું થઈ ગયું. જુઓ અહીંયા ચિત્રની અંદર ખિસ્સુ છે ખાબોચિયામાં જઈને અહીંયા જે ચોખ્ખું થઈ ગયેલું છે, જે રડતું હતું એના કારણે ખાબોચિયું ભરાયું, તો હવે ખિસ્સુ છે એમાં પલળી ગયું અને ચોખ્ખું થઈ ગયું છે. અને હવે તો એ હસી પડ્યું કે હવે તો હું ચોખ્ખું થઈ ગયું છું, એટલા માટે બુસ્કોટ મને રાખશે એના ઉપર. તો એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું થઈ ગયું છું. એ તો રોપથી ચાલવા લાગ્યું. હવે તો ભાઈ આમ જુસ્સા ભેર ચાલવા માંડ્યું કે હું તો હવે ચોખ્ખું થઈ ગયું, હવે મને કોઈ રખડું કે ગંદુ કહેશે નહીં. પછી ઝગમગ થતા સુરજ દાદા આવ્યા. ખિસ્સુ સુરજ દાદાની લાંબી મૂછો જોઈને ડરી ગયું કે આવું બધું આવડું મોટું કોણ છે. તો સુરજ દાદાએ કીધું કે
કે સુરત દાદાએ હસતા હસતા બોલ્યા, એ બચુડા, દીસ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, તને હું સૂકવી દઉં છું. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા. હવે સુરત દાદા તો આપણને શું આપે? ગરમી આપે. તો એનો તો ગરમીના કારણે આપણે જ્યારે કપડાં સુકવીએ છીએ ત્યારે પવન અને સૂર્યપ્રકાશથી કપડાં સુકાય છે. તો એવી રીતના જ ખિસ્સું છે, એને પણ સુરત દાદાએ કીધું, તું ભીંજાઈ ગયું છે, તું મારી પાસે આવ તો હું તને સૂકવી નાખું. હવે એમ કરીને સુરત દાદાએ હાથ લંબાવ્યા અને ખિસ્સાને પોતાના જોડે લઈ લીધું. હવે ખિસ્સું ટપુક દઈને સુરજ દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો, ત્યાં તો એ સુકાઈ ગયું હતું. હવે સુરત દાદા બોલ્યા, કેમ બચુડા, હવે તું રડીશ નહીં ને? હવે ખિસ્સું શું કહે છે તે જોઈએ. આ પ્રવૃત્તિ છે એ પાના નંબર 3 ઉપર આપેલી છે, જે ગૃહ કાર્ય ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સુરત દાદા દોરો, એ પાના નંબર 3 ઉપર આપેલું છે. ત્યાં ચોરસ ખાનું આવું આપેલું છે, તેમાં તમારે ખિસ્સાને સુરત દાદા ખોળામાં બેસાડતા હોય એવું ચિત્ર દોરવાનું છે. અહીં નમૂના રૂપ હું તમને ચિત્ર આપું છું, તેવું પણ તમે દોરી શકશો. અહીં જુઓ, સુરત દાદા છે એ પોતાના ખોળામાં આ ખિસ્સાને લઈને બેસી ગયા છે અને ખિસ્સાને, ભીંજાયેલા ખિસ્સાને સૂકવતા હોય તેવું લાગે છે. ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સુરત દાદા, હવે હું નહીં રડું. હવે હું શું કામ રડું? હું તો ચોખ્ખું થઈ ગયું, તમે મને સૂકવી પણ નાખ્યું, એટલે હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું ને? નહીં, કેવું મસ્ત લાગુ છું, સરસ. ફાઇન એટલે સરસ. સુરત દાદા કહે, હવે તું વાલું લાગે છે બચુકડા. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા લાગ્યા અને ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હવે કોની પાસે જાય છે? દરજીભાઈ પાસે. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. હવે દરજીભાઈ છે, નીરજભાઈ તો નવા બુસ્કોટના શોખીન હતા, એટલે નીરજભાઈ દરજીભાઈ પાસે જઈને બુસ્કોટ સીવડાવવા માટે આપતા. પણ આ ખિસ્સાની ઈચ્છા શું હતી કે નીરજભાઈના નવા બુસ્કોટ ઉપર મારે ચોંટવું એટલે કે બેસવું છે. પરંતુ શું થાય છે? હવે દરજીભાઈને જઈને કહે છે કે ભાઈ મને નીરજભાઈના શર્ટ ઉપર બેસાડો. પણ શું દરજીભાઈ હવે શું કહેશે એ જોઈએ. તો નેહાબેનના ફ્રોક, મેક્સી અને વન પીસ પણ સીવતા. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. હવે નીરજભાઈ બહુ ગમે તો હું આ ખિસ્સું છું તો મને નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસાડી દો, એવું કહે છે. હવે દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું તો કરચલી વાળું છે, મારે તારું કંઈ જ કામ નથી, ભાગ અહીંથી. આવું દરજીભાઈએ ખિસ્સાને કહ્યું. હવે દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી તો હાંકી કાઢ્યું, ભગાડી દીધું. હવે ખિસ્સું છે એ રડી પડ્યું ફરીથી. રડતા આગળ ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. તો રડવાનો અવાજ આવ્યો. તો કે આ કોણ રડી રહ્યું છે? તો ખિસ્સું રડી રહ્યું હતું. તે સાંભળી તે જાગી ગયા. જુએ છે તો ખિસ્સું ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડા જે બધા હતા એ ભીના થઈ ગયા. એટલે આવા કપડા ભીના થઈ ગયા એટલે ધોબીભાઈ છે એ હવે ખિસ્સા ઉપર ખીજાય છે. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડા બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું? તો આટલું બધું કેમ રડે છે? તને કોણ વઢ્યું છે? હવે ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર મને ચોંટાડતા નથી, એટલે મને રડવું આવે છે. હવે ધોબીભાઈ એમ કહે છે કે એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટીમાં છું કરી દઉં એટલે બગાડી દઉં. હવે સૌથી પહેલા તો ગંદુ ખિસ્સું હતું તો તે ખાબોચિયામાં પડ્યું, એટલા માટે ચોખ્ખું થઈ ગયું. ભીંજાયેલું હતું તો સુરત દાદાએ સૂકવી નાખ્યું. દરજીભાઈ પાસે ગયું તો તેણે કીધું કે તું તો ભાઈ કરચલી વાળું છે. તો ધોબીભાઈ કપડા ધોઈને ઇસ્ત્રી કરતા હોય તો ધોબીભાઈ કે અહીંયા હું તારી કરચલી ચપટીમાં છું કરી દઉં. આગળ જોઈએ હવે શું થાય છે. હવે કરચલી તો જતી રહેશે તો ફરીથી દરજીભાઈ એને લગાવશે કે નહીં? તો ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી, ખિસ્સાની ઉપર મૂકી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. હવે ખિસ્સું છે એ તો ઇસ્ત્રીની ગરમીના કારણે દાઝ્યું અને બૂમ પાડી. ધોબીભાઈ કહે, ચૂપ, બંધ થા કે, એ તો ગરમી કરચલી ભગાડી હોય તો ગરમી તો સહન કરવી જ પડે. ધોબીભાઈએ જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં તો ખિસ્સાની બધી જ કરચલીઓ
ગાયબ થઈ ગઈ. ખિસ્સુ હસી પડ્યું અને કહે, ધોબી કાકા, થેન્ક યુ, તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગઈ છું, એટલે મસ્ત એવું કડક ને એવું ચોખ્ખું થઈ ગયું છું. હવે તો મને દરજીભાઈ ના પાડશે નહીં. ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ દરજીભાઈની દુકાને પાછું આવ્યું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું, કરચલી પણ નથી, ચોખ્ખું થઈ ગયું છું, તો મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. એમ કહી જો આ દરજીભાઈ છે એ નીરજભાઈના બુસ્કોટ ઉપર આ ખિસ્સાને લગાવે છે. હવે ખિસ્સુ તો હસવા લાગ્યું, ફેર ફૂદરડી ફરતું ફરતું બેસી ગયું. તેણે નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસવાની મજા પડી ગઈ. આમાં ખિસ્સાની ઈચ્છા શું હતી? તો કે નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસવાની. તો હવે દરજીભાઈ માની પણ ગયા છે. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભર ભર ભર, ને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. હવે આ બુસ્કોટ કોની પાસે જશે? તો નીરજભાઈ પાસે, કારણ કે નીરજભાઈનો બુસ્કોટ હતો અને ખિસ્સુ નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસી ગયું. તો હવે જ્યાં નીરજભાઈ જાય ત્યાં ખિસ્સુ જાય છે. તો સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. તે પોતાનો નવો બુસ્કેટ જોઈ રાજી રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સુ છે, મને બહુ ગમ્યું. હવે ખિસ્સુ છે એ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુય પણ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા માટે જાય તો ખિસ્સુય રમવા માટે જાય. નીરજભાઈ સૂઈ જાય તો એ ખિસ્સુય સૂઈ જાય, કારણ કે નીરજભાઈ જેવું બુસ્કોટ પહેરે તો એ જ્યાં બુસ્કોટ પહેરીને જાય તેની સાથે સાથે આ ખિસ્સુ પણ મજા લેતું હતું. આ જે પાઠ છે રમેશ પારેખ દ્વારા લખવામાં આવ્યો છે. તો આ પાઠ ઉપરથી આપણને બાળકો એવી શીખ મળે છે કે આપણે ગંદા હોઈએ, ગંધારા હોઈએ, ખરાબ લાગતા હોઈએ તો આપણે કોઈને ગમતા નથી. તો એવી રીતે આપણે ભણવાની અંદર પણ આપણે સારા એવા હોશિયાર આવીએ એવું હોય તો આપણે બીજાને ગમીએ છીએ. તો આપણે પણ આવા ખિસ્સાભાઈ જેવા ચોખ્ખું થવાનું છે. જેમ અગાઉ ખિસ્સુ ગંદુ હતું, ગંધારું હતું, લોકોને ગમતું નહોતું, એટલા માટે ખિસ્સાએ પોતાનામાં પરિવર્તન કર્યું, ચોખ્ખું થયું અને અંતે તેને સફળતા મળી. તો આપણે કેવું બનવું જોઈએ બાળકો? સુંદર દેખાય એવા બનવું જોઈએ અને લોકોને ગમે એવું. હવે વાતચીત. તો જે આપણે આ જે પાઠ શીખ્યા તેના ઉપરથી કેટલાક પ્રશ્નો છે એ આપણે આપવાના પ્રયત્ન કરવાના છે. એ વાતચીત છે પાના નંબર પાઠ્યપુસ્તકના 5 ઉપર આપેલું છે. વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આવું ચિહ્ન દોરવાનું છે. જ્યાં આ ચોપડીની અંદર વાર્તાની અંદર જ્યાં દુઃખ થયું હોય ત્યાં આવી સ્માઇલ વાળું ચિત્ર દોરવાનું છે. અને ક્યારે ક્યારે તમને સારું લાગ્યું? તો વાર્તામાં તે જગ્યાએ તમને આવા સિમ્બોલ વાળું, સિમ્બોલમાં એક આટલો ફેર છે, એક અહીંયા તમને દેખાય છે, આ રીતે છે અને આ ઊંધું છે. દુઃખ લાગે ત્યારે આ રીતે દોરવાનું અને સારું લાગે ત્યારે આ રીતે દોરવાનું છે. હવે એ વાક્યો છે હું પાઠ્યપુસ્તકમાં તો તમને નથી બતાવી શકતો, પરંતુ અહીં વાક્યો લખું છું. એ તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 3-4 ઉપર આપેલા છે તે શોધીને લખવાના છે અને આવું ચિહ્ન ત્યાં વાક્યની બાજુમાં તમારે દોરવાનું છે. બુસ્કોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું. તો આ વાક્ય તમારે જે ખિસ્સાને કાઢી મૂક્યું હોય બુસ્કોટભાઈએ તે વાક્ય ચોપડીમાં શોધવાનું છે. પાના નંબર 2, 3, 4 ઉપર આપેલું હશે અને ત્યાં તમારે દુઃખનો જે સિમ્બોલ છે ઉપર એવો દોરવાનો છે. ખિસ્સુ ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. સારું લાગ્યું હોય ત્યાં આપણે આવો નિશાની દોરવાની છે. સારું લાગે ત્યાં આવી નિશાની દોરવાની છે અને દુઃખ લાગે ત્યાં આવી નિશાની દોરવાની છે. ખાસ યાદ રાખશો. સુરત દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે દુઃખ થયું. દુઃખ થયું હોય ત્યાં આ રીતે દોરવાનું છે. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું ત્યારે પણ સારું લાગ્યું. સારું લાગ્યું ત્યારે આવું નિશાની દોરવાની છે. ખાસ ધ્યાન રાખશો. થોડોક જ ફેર છે નિશાનીની અંદર, એટલા માટે વારંવાર કહું છું. આગળ વધીએ. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તમને વાર્તામાંથી 2 વાક્યો ગમતા હોય તે તમે અહીં લખવાના છે. મને જે વાક્યો ગમે છે એ હું અહીં લખું છું. તમારે તમને ગમતા વાક્યો લખવાના છે. વાર્તામાં મને ગમતા 2 વાક્યો.
તો સુરત દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. આ પહેલું વાક્ય. બીજું વાક્ય, નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. આ બે વાક્યો છે. તમને એક ખિસ્સાવાળું ફ્રોક, છોકરી હોય તો ફ્રોક, છોકરા હોય તો શર્ટ, બરોબર ને છોકરાઓ? હા, તો ફ્રોક અથવા શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? તો મને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા શર્ટ ગમે. કેમ કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે, કારણ કે એક ખિસ્સું હોય તો એક જ ખિસ્સું સાચવવાનું. પેલા તો અલગ અલગ ખિસ્સા હોય તો કંઈક વસ્તુ અંદર મૂક્યું હોય તો ખબર ના પડે ક્યાં છે. અને ખિસ્સામાં નકામો ભાર થઈ જાય નહીં. વધારે ખિસ્સા હોય તો આપણે બહુ બધી વસ્તુઓ મૂકીએ તો વજન થઈ જાય. શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ મૂકી શકાય. પાછળ પેન્ટને ખિસ્સું હોય તો મોટા થાવ ત્યારે તમારા પપ્પા કે પર્સ પણ મૂકતા હશે, તો પર્સ પણ મૂકી શકાય. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? તો મોટા માણસો અમારી સાથે મીઠાશથી, વાલથી, જેમ સુરત દાદાએ વાત કરી હતી એવી રીતે પ્રેમથી વાત કરે, વાલથી વાત કરે તો મને ગમે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? તો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો મમ્મીના કપડા પર ખિસ્સું નથી કારણ કે મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ છે. હવે પર્સ રાખે એટલે ખિસ્સાની કોઈ જરૂર હોય નહીં. અને કેમ કે આ ઉપરાંત તે સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે. સાડીની અંદર તો ખિસ્સું હોય નહીં. કદાચ ડ્રેસ કે એવું હોય તો કદાચ ખિસ્સું મુકાવી શકાય એક્સ્ટ્રા, પરંતુ સાડી પહેરતા હોય તો સાડીની અંદર કોઈ ખિસ્સું હોતું નથી. આગળ વધીએ. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી. આ વાર્તાની અંદર થયું એવું તો ખરેખર થતું નથી, તો પણ આપણને મજા આવી. તો કેમ? તો આ વાર્તામાં કંઈ સાચું ન હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડવું આવતું હતું, હસવું આવતું હતું. આ દર્શાવવાથી રમૂજી વાતો બની એટલે મજા આવે છે. હવે ખરેખર વાર્તા એ વાર્તાના રૂપમાં છે. હકીકતમાં ખિસ્સું રડતું પણ નથી, હસતું પણ નથી, તો પણ કેમ મજા આવી? તો કારણ કે ખિસ્સું છે એ ગંદુ હતું અને એના ઉપરથી આપણને થોડી ઘણી શીખ મળી અને રડતું, હસતું એ બધું રમૂજી વાતો બતાવેલી છે એટલા માટે આપણને મજા આવી. પ્રવૃત્તિ નંબર 4, જૂથમાં કામ કરો, અભિનય સાથે બોલો, જે પાના નંબર 5 ઉપર આપેલું છે. હવે જે અહીં અભિનય કરવાનો છે એ તમારે જાતે કરવાનો છે અને તમારા મિત્રો સાથે રહીને અલગ અલગ અભિનય થાય તે રીતે કરવાનો છે. અહીં હું તમને ફક્ત તે અભિનય કેવી રીતે કરવાનો, શું છે અને શું સૂચના છે એ વાંચી સંભળાવું છું. એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી પાસે બહુ ગમે. હાથની ને એની એક્શન કરી, મોઢાની એક્શન કરી આ અભિનય આપણે ભજવવાનો છે. તને જોઈને શું ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. મારે તારું કંઈ જ કામ નથી, ભાગ અહીંથી. એટલે હાથની એક્શન કરીને કેમ ભગાડી દેતા હોઈએ આપણે, એવી રીતે અભિનય કરવાનો છે. એ બચોડિયા, મારા કપડાં બગાડી નાખ્યા, આપણે ધમકાવતા હોય, મોઢું ગુસ્સે થઈ ગયું હોય એવો અભિનય આમાં ચાલે. અરે એમ વાત છે, આ વહીં તારી કરચલી ચપટીમાં વગાડતા છું કરી દઉં. હાથની એક્શન કરી, અરે એમ છે, અહીંયા આવ, તારી કરચલી છે આમ ચપટી વગાડી અને છું કરી દઉં. હું એકદમ કડક ને ફાંકડું થઈ ગયું, હું એકદમ કડક ને ફાંકડું થઈ ગયું છું એવું એક્શન, એટલે અભિનય તમારે કરવાનો છે. આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 5, વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું. વાક્ય સાચું હોય તો શું બોલવાનું છે? ફાંકડું. અને ખોટું હોય તો બોલો ગપલું. આ પાના નંબર 5 અને પાના નંબર 6 બંને ઉપર પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ નંબર 5 છે પાઠ્યપુસ્તકના પાના નંબર 5, પાના નંબર 6 ઉપર છે. સાચું હોય તો ફાંકડું, ખોટું હોય તો ગપલું. યાદ રાખજો બાળકો. ચલો જોઈએ. ખિસ્સું રડતું હતું તેથી અચાનક ચોખ્ખું હતું. હવે ખિસ્સું રડતું હતું એટલા માટે તે ચકાચક ચોખ્ખું હતું. તો આ સાચું છે? તો કે નહીં, ખોટું છે. તો ગપલું. એ ખિસ્સું છે રખડું હતું એટલે એકદમ રખડ રખડ કરતું હતું, એટલા માટે રખડતું હોય એટલે તો ધૂળ ને બધું લાગી હોય તો એ ચોખ્ખું હોય નહીં. બીજું, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. તો હા ભાઈ, સફરજન જેવડા આંસુ રડ્યું ને ત્યારે, પહેલી વાર રડ્યું ત્યારે સફરજન જેવડા આંસુ પડ્યા હતા, એટલા માટે આ સાચું છે. તો ફાંકડું કરવાનું છે. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. તો ફાંકડું. સાચું, આ પોતાનું આંસુ પડે એના કારણે
ખાબોચિયું ભરાયું અને ખિસ્સું સાફ થઈ ગયું. વાત સાચી છે, એટલા માટે ફાંકડું આપશે. સુરત દાદાએ ખિસ્સા સાથે ગુસ્સેથી વાત કરી. સુરત દાદા છે એ ખિસ્સા સાથે આમ ગુસ્સેથી વાત કરી. શું છે અહીંયા સૂકવી દઉં ને એવું કહ્યું હતું કે ના, ખોટી વાત છે, ગપલું છે. એને સાથે પ્રેમથી વાત કરી હતી, એટલા માટે આપણે ગપલું લખીશું. પાંચમું જોઈએ, જે પાના નંબર 6 ઉપર આપેલું છે. સુરત દાદાની ગરમીથી દઝાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ. તો આ ખોટું છે. સુરત દાદાથી નહીં, પરંતુ કોનાથી? પેલા ધોબીભાઈથી ઇસ્ત્રી જ્યારે કરતા હતા ત્યારે ચીસ પડાઈ ગઈ હતી. 6 નંબર, દરજી કાકાએ કરચલી વાળા ખિસ્સાને કાઢી મૂક્યું. તો કે ફાકડું. સાચી વાત છે, કરચલી વાળું ખિસ્સું હતું એને કાઢી મૂક્યું. પછી એ ક્યાં જાય છે? ધોબીભાઈ પાસે જાય છે અને ઇસ્ત્રી ધોબીભાઈ કરે છે, એકદમ કડક થઈ જાય છે અને પછી દરજીભાઈ પાસે આવે છે. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. તો આ ફાકડું. આ વિધાન પણ સાચું છે, એટલા માટે ફાકડું લખીશું. ખિસ્સુ હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે. તો આ સાચું, કારણ કે ખિસ્સુ તો નીરજભાઈના બુસ્કોટ ઉપર આવી ગયું છે. નીરજભાઈ જ્યારે બુસ્કોટ પહેરે ત્યારે ખિસ્સુ એમની સાથે, એટલા માટે આ વિધાન પણ સાચું છે, એટલા માટે આપણે ફાકડું લખીશું. હવે આગળની પ્રવૃત્તિ છે 6 નંબરની. આવું કોણ બોલી શકે? એ પાના નંબર 6 ઉપર આપેલું છે. હવે પહેલું જોઈએ. અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. આવું કોણ બોલે છે? નીરજભાઈ જ્યારે કપડા લેવા આવે છે દરજીભાઈ પાસે ત્યારે આવું બોલે છે. આવ દીકરા, બીસ નહીં, એ સુરત દાદા બોલે છે કે તું ડરીશ નહીં. સુરત દાદાને જોઈને ખિસ્સું ડરી જાય છે ત્યારે સુરત દાદા એમ કહે છે, આવ દીકરા, આવ બચુડા, તું બીસ નહીં, હું તને સૂકવી નાખું છું. એ બચ્ચું, ચલ ભાગ અહીંથી, એવું કોણ કહે છે? દરજીભાઈ કહે છે. વારંવાર દરજીભાઈ પાસે ખિસ્સું જાય છે એટલે દરજીભાઈ કંટાળે છે અને આમાં ખિસ્સું છે એ ગંદુ હતું, એટલે અમારે દરજીભાઈ એને ભગાડી મૂકે છે. ઓ માં, બહુ ગરમ લાગે છે. એ ખિસ્સું બોલે છે કે બહુ ગરમ લાગે ભાઈ, આ તમે ધોબીભાઈ આ ઇસ્ત્રી મારા પર ફેવરો છો ને, આ કરચલી ભગાડવાનું કંઈક કરો છો ને, એમાં મને બહુ ગરમ લાગે છે, એટલા માટે ચીસ પણ પાડે છે. એટલે ખિસ્સું એવું બોલે છે કે ઓ માં, બહુ ગરમ લાગે છે. એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. આવું કોણ બોલે છે? દરજીભાઈ. ખિસ્સું છે એકદમ તૈયાર, ટકાટક, ચોખ્ખું, કરચલી વગરનું થઈ જાય છે અને ત્યાર પછી ખિસ્સું જ્યારે દરજીભાઈ પાસે જાય છે ત્યારે દરજીભાઈ ખિસ્સાને કહે છે, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. અને નીરજભાઈના કપડા ઉપર તેને બેસાડે છે. પ્રવૃત્તિ નંબર 7 પાના નંબર 6 ઉપર આપેલી છે. ખિસ્સું આવું કોને કહેશે? હવે ખિસ્સું છે આવું કોને કહેશે તે લખવાનું છે. તો પહેલું, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસીશ જ, આવું બુસ્કેટભાઈને કહે છે. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા, ધૂળને કહે છે. એટલે કે ધૂળને એ બધું હતું એ ખાબોચિયામાં પડ્યું, એટલા માટે ધૂળ છે એ બધી એને કહે છે કે તમારા લીધે તમે ધૂળ પણ પલળી ગઈ. મને તમે અને તમારા કપડા બહુ ગમે છે. એટલે કે મને તમે અને તમારા કપડા બહુ ગમે છે, તો નીરજભાઈને કહે છે. ખિસ્સું નીરજભાઈને કહે છે. તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા, એવું સુરત દાદાને કહે છે. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને બહુ દુઃખ થાય છે, એ બુસ્કોટભાઈને કહે છે. આગળની પ્રવૃત્તિ નંબર 8. હવે એ અગાઉ ગીતડું એક ચણો ખાડામાં પડ્યો એ તમારે ગઈ લેવાનું છે. એવું લાગે તો એક વખત તમને સંભળાવી દઉં ગીતડું, ધ્યાન આપશો. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફર પરથી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, ફૂંક મારું તો પડે વિમાન, વાગતો ઉંદર જેવો છે, સિંહ સસુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલીચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. તો આ ગીત છે એ તમારે અહીંયા ફરીથી ગાવાનું છે. હવે પ્રવૃત્તિ નંબર 8 તરફ જઈએ. વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે એ લખવાનું છે. તો આપણે સમજી લઈએ પહેલા ઉદાહરણ તરીકે. તો કે ખૂબ ઉજળું, તો જે ઉજળું છે એને બે વખત વાપર્યું છે, ઉજળું ઉજળું. તો એવી રીતે આપણે અહીં વહાલું આપેલું છે, તો આ વહાલું અહીંયા 2 વખત લખવાનું છે. ઓકે, ચલો આપણે જોઈએ.
ઘણું વહાલું, તો વહાલું વહાલું આ રીતે 2 વખત લખવાનું છે. ભારે હરખથી, તો હરખાતું હરખાતું શબ્દ વાપરેલો છે વાર્તાની અંદર, તો આપણે અહીં 2 વખત લખવાનો છે. એકદમ નવો એટલે કે નવો નવો થઈ ગયું એમ. ખૂબ જોર દઈને એટલે કે જોર દઈને એટલે જોર જોરથી રડવા લાગ્યું. ખૂબ લાંબી એટલે કે લાંબી લાંબી મૂછો હતી એમ. ઘણા ભીના એટલે કે ભીના ભીના કપડાં થઈ ગયા. વધારે સરસ, તો સરસ સરસ એમ. અતિશય રૂપાળું એટલે કે રૂપાળું રૂપાળું થઈ ગયું. એકદમ ચોખ્ખું એટલે કે હું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છું. તો આ રીતે ઉદાહરણ આપ્યું છે તે રીતે જે પાછળનો શબ્દ છે એ 2 વખત લખવાનો છે. જે વાર્તામાં કઈ રીતે વપરાયો છે તેના આધારે લખવાનો છે. બાળમિત્રો, હવે ફક્ત 2 જ પ્રવૃત્તિ બાકી છે, એટલા માટે ધ્યાન આપશો. આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 9, વાર્તાના ક્રમમાં ગોઠવો, જે પાના નંબર 7 ઉપર આપેલું છે. સૌથી પહેલા આપણે આ 5 વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીશું. તો પહેલું વાક્ય આપેલું છે, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. બીજું વાક્ય આવશે, સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. ત્રીજું આવશે, ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. ચોથું આવશે, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. અને પાંચમું આવશે, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. હવે આ બાજુના આપણે 5 વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીશું. પહેલા નંબરનું છે, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. બીજા નંબરમાં આવશે, ખિસ્સું વહાલું થઈ ગયું. ત્રીજા નંબરમાં આવશે, ખિસ્સું ફટક થઈ ગયું. ચોથા નંબરમાં આવશે, ખિસ્સું નવું નકોર થઈ ગયું. અને 5મા નંબરમાં આવશે, નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. અહીં બાળમિત્રો ફડક લખ્યું છે, અહીંયા કડક શબ્દ સમજવાનો છે. ખિસ્સું છે ઇસ્ત્રી કર્યા પછી કડક થઈ ગયું હતું, તો કડક જેવો શબ્દ વાપરીશું. આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 10, પ્રશ્નોના જવાબ લખો, જે પાના નંબર 7 ઉપર આપેલું છે. પહેલો પ્રશ્ન છે, ખિસ્સું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે? તો ફટાફટ આપણે તેનો જવાબ જોઈ લઈએ. ખિસ્સું 2 વાર રડે છે. બુસ્કેટ ક્યારે ક્યારે રડે છે? તો બુસ્કોટ ભાઈએ તેને ગંદુ ને ગંધાતું કહ્યું ત્યારે, અને બીજી વખત દરજીભાઈએ તેને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. બીજો પ્રશ્ન, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે, કઈ રીતે? તો ખિસ્સાને સુરત દાદા સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની ઇસ્ત્રી કરી કરચલીઓ છે એના ઉપર ઇસ્ત્રી ફેવરીને કરચલીઓ દૂર કરીને તેને રાજી કરે છે. આ રીતે એને 3 વખત રાજી કરે છે. કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો કે સુરત દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને બચુડા બચુકડા કહીને પ્રેમથી બોલાવે છે. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? ધોબી કાકાનો સ્વભાવ કેવો છે, ગુસ્સાવાળો છે કે માયાળુ છે? તમને કઈ વાતથી ખબર પડી કે ધોબી કાકા ગુસ્સાવાળા છે કે માયાળુ છે? તો ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે. કેમ કે ખિસ્સું જ્યારે રડતું હતું અને તેમની પાસે જાય છે ત્યારે ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ હું ચપટીમાં છું કરી દઉં છું. આ વાતથી અમને ખબર પડી કે ધોબી કાકા માયાળુ છે. 5મો પ્રશ્ન, ખિસ્સાને શર્ટ પર સીવવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાત વાર્તાની અંદર પહેલી રીતે કહેવાય છે એ આપણે જોઈએ, બુસ્કોટભાઈ સાથે રહેવું, અને બીજું બુસ્કોટભાઈ પર બેસવું, એમ 2 રીતે કહેવામાં આવ્યું છે. ખિસ્સું ફેર ફુદરડી શા માટે ફરે છે? તો દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ જાય છે અને આનંદમાં આવી જઈને ફેર ફુદરડી ફરવા લાગે છે. 7મો પ્રશ્ન, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે, તો હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? હવે ખિસ્સું તો ભાઈ નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું છે, તો એ નીરજભાઈ જ્યારે રમતા હોય ત્યારે ખિસ્સું પણ રમતું હોય, ફરતું હોય, જમતું હોય, સૂતું હોય, તો હવે ગંદુ થશે? તો કે હા, ગંદુ તો થાય, આપણે ફરીએ કરીએ તો ગંદુ તો થશે જ. તો ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે, તો તે ગંદુ થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા માટે આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી અને આપણને પણ ગંદા કપડાં ગમતા નથી. એટલા માટે આપણે મમ્મી છે એ દરરોજ સવારે આપણે કપડાં છે એ ધોવે છે અને બીજા દિવસે આપણે એ કપડાં પહેરીએ છીએ. છેલ્લો પ્રશ્ન છે, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો, કેમ? તો હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ.
જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. પેન રાખો તો લખવાના કામમાં આવે. ઓળખપત્ર કોઈ વચ્ચે કે પોલીસ કે કોઈ બી વસ્તુ માંગે કે તમારી ઓળખાણ આપો તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે એવું આપણે બતાવી શકીએ. અને થોડા ઘણા પૈસા હોય તો આવા જવાની અંદર આપણે અપડાઉન કરવામાં કે બસમાં કોઈ તકલીફ પડે નહીં. એટલે હું મોટો થઈને ખિસ્સાની અંદર આવી બધી વસ્તુઓ રાખીશ. તમે મોટા થઈને શું વસ્તુ રાખશો તે તમારે જવાબ તમારે જાતે લખવાનો છે. આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર છેલ્લી અને 11મી, તમે પોતે ખિસ્સુ છો એ રીતે વાર્તા વર્ગમાં કહો. જે પાના નંબર 7 ઉપર પ્રવૃત્તિ આપેલી છે, તમે પોતે ખિસ્સુ છો અને વાર્તા વર્ગમાં કહેવાની છે. તો આપણે ફટાફટ એ વાર્તા આપણે જોઈ લઈએ, પછી આપણો ભાગ 1 પૂર્ણ થશે. હું ખિસ્સુ છું. નવો બુસ્કોટ જોઈને મને તેના પર બેસવાની ઈચ્છા થઈ. મેં કહ્યું, બુસ્કોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ ભાઈએ મને ગંદુ ને ગંધાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી. મારી આંખોમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. તેનાથી આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તેથી મારા પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. હું ચોખ્ખું થઈ ગયું, હસી પડ્યું. હું રોગથી ચાલવા લાગ્યું. મેં સુરત દાદાની લાંબી મૂછો જોઈ. હું તો ડરી ગયું, પણ સુરત દાદાએ હસતા મને એમની પાસે બોલાવ્યું અને તેમના ખોળામાં બેસાડ્યું. તેમણે મારા ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને હું સુકાઈ ગયું. પછી તો હું હરખાતું દરજી કાકા પાસે ગયું. મેં એમને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દેવાની વિનંતી કરી તો દરજીભાઈએ મને ભગાડી મૂક્યું અને તેમણે કહ્યું, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ મજાનું ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો કરચલી વાળું છે, ચાલ ભાગ અહીંથી, એમ કહીને મને કાઢી મૂક્યું. હું રડતા ધોબીની દુકાને આવ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા. મારા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. મારા આંસુથી એમના કપડા હતા એ બધા ભીના થઈ ગયા. ધોબીભાઈ ખીજાઈ ગયા અને મને ભગાડી મૂક્યું. મેં રડતા મારી મૂંઝવણ જણાવી કે ભાઈ ધોબીભાઈ, મારી સાથે આવું થયું છે એટલે હું રડું છું, તે મારી ભૂલ થઈ ગઈ, પણ મારું એક સમસ્યા છે. તો કે શું? તો કે મારી જે કરચલી છે તમે ભગાડો. તો ધોબીભાઈને દયા આવી. તેમણે કહ્યું, અહીં આવ, તારી કરચલી હું ચપટી વગાડતા છું કરી દઉં. પછી તેમણે ઇસ્ત્રી ગરમ કરીને માથે ભાર મૂકી અને એના ઉપર મૂકી તો હું એટલે કે ખિસ્સું દાઝી ગયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ થોડી વારમાં મારી કરચલીઓ ગુમ થઈ ગઈ. હું હસી પડ્યો. મેં ધોબીભાઈનો આભાર માન્યો. થેન્ક યુ એમ. હવે હું દરજીભાઈની દુકાને ગયું. મેં દરજીભાઈને કહ્યું, હવે હું તો એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? તો હવે દરજીભાઈ ખુશ થઈ ગયા. દરજીભાઈએ સંચો ચલાવ્યો, જે સીવવાનો સંચો હોય, અને હું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. હવે નીરજભાઈ બુસ્કોટ લેવા આવ્યા. પોતાના નવા બુસ્કોટ પર મને જોઈ રાજી થઈ ગયા. હું હસી પડ્યું અને મારી છેલ્લી જે ઈચ્છા હતી કે નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસવાની તે મારી સફળ થઈ. હવે હું નીરજભાઈની સાથે જ ભણવા જાઉં છું, રમવા જાઉં છું, સૂવે તો સૂઈ જાઉં છું. તો આ રીતે ખિસ્સાને ગંદાથી ચોખ્ખા સુધી આવ્યું અને છેલ્લે નીરજભાઈના બુસ્કોટ ઉપર બેઠું. આ વાર્તા તમે પોતે ખિસ્સુ છો તે રીતે તમારા વર્ગની અંદર આ વાર્તા સ્વરૂપે તમારે વર્ણવાની છે. મિત્રો, અહીં આપણો ભાગ 1 પૂર્ણ થાય છે. ભાગ 2 અને ભાગ 3ના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેના દ્વારા પણ તમે તે વિડીયો જોઈ શકશો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તે પણ આ વિડીયોનો લાભ લઈ શકે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.